સુરતના ગોડાદરા વિસ્તારમાં બુધવારના રોજ એક યુવાનની જાહેરમાં નરઘાતી રીતે હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘટના પાનના ગલ્લા પાસે બની હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ મયુર પાટીલ તરીકે કરવામાં આવ્યું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર જૂની અદાવતને લઈ યુવકની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આરોપીએ રસ્તામાં જ મયુર પાટીલ પર હુમલો કર્યો અને ગંભીર રીતે ઈજા પહોંચાડતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હત્યાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી અને લાશને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળે સ્થાનિક લોકોની ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હત્યાના કારણો અને આરોપીઓની ઓળખ માટે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ઇતર ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી છે. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંઠી મહારાજ સર્કલથી લઈ અને પર્વતગામ જતો તરફ એક રોડ છે. રોડમાં જમણી બાજુ એક પાનનો ગલ્લો આવેલો છે. ગલ્લામાં એક છોકરો ઉભેલો હતો. એના સાથે 2-3 દિવસ અગાઉ જેના સાથે ઝઘડો કે કંઈક અદાવત હતી, એ છોકરાઓ 4-5 છોકરાઓ ત્યાં આવે છે. એ 4 છોકરાઓ અંદર આવી અને એના ઉપર એટેક કરે છે. એટેક કરી અને એની હત્યા નિપજાવે છે. એ ઘાયલ છોકરાને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે ડૉક્ટર મૃત જાહેર કરે છે. આ બાબતને લઈ પોલીસે તરત એક્શનમાં આવી અને જે આરોપીઓ છે એમને આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત જે વેપન વપરાયું છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે. આઈડેન્ટિફાઈ થયેલા છોકરાઓની પૂછપરછ ચાલુ છે. આ ઉપરાંત ભોગ બનનારની પણ સંપૂર્ણ વિગત મેળવી આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે.